વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં ટ્રેક્ટર ખરીદી કૌભાંડનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો, જેમાં ભ્રષ્ટાચાર કરીને ખરીદવામાં આવેલા ટ્રેક્ટર જિલ્લા પંચાયતમાં જમા લઈ લેવાનું સૂચન વિપક્ષના સભ્ય મુબારક પટેલે કર્યું છે। જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા 3 વર્ષમાં કેટલાક ટ્રેક્ટરની ખરીદી કરીને ગ્રામ પંચાયતોને આપવામાં આવ્યા તેવો પ્રશ્ન મુબારક પટેલે લેખિતમાં પૂછીને માહિતી માંગી હતી, જેમાં પંચાયતના અધિકારીઓએ જવાબ આપ્યો હતો કે ફક્ત 16 ટ્રેક્ટરો ખરીદીને ગ્રામ પંચાયતને આપવામાં આવ્યા છે। જે માહિતીની સામે મુબારક પટેલે વાંધો ઉઠાવીને કહ્યું હતું કે તાલુકા પંચાયતને ગ્રાન્ટ આપીને આશરે 5.50 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલા 100 ઉપરાંતના ટ્રેક્ટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર સામે આવતા ટીડીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે આજે પણ પંચાયતોમાં ટ્રેક્ટર ધૂળ ખાતા પડી રહ્યા છે। આ સાથે જ શહેરની ફરતેના 81 ગ્રામ પંચાયતમાંથી કચરા કલેક્શન કરીને તેના નિકાલ માટે વાર્ષિક 3 કરોડના ઉપરાંતનો ખર્ચ જિલ્લા પંચાયતના માથે આવનાર છે। ધન કચરો એકત્રિત કરવાના એક જ કામ માટે 2 વાર ખર્ચ કરવામાં આવ્યો છે, જેથી કૌભાંડની ખરીદીમાં આવેલા ટ્રેક્ટરો પંચાયતે પોતાના હસ્તક લઈને તેની હરાજી કરીને તેનાથી થતી આવક વિકાસના કામોમાં વાપરવી જોઈએ તેવું માંગ મુબારક પટેલે કરી હતી। आयुर्वेद क्षेत्र 11 लाख, आरोग्य क्षेत्र 182.76 लाख, महिला बाल विकास कल्याण क्षेत्र 111.50 लाख, खेतीवाड़ी क्षेत्र 15 लाख, पशुपालन क्षेत्र 4 लाख, सामाजिक कल्याण क्षेत्र 18.25 लाख, बांधकाम क्षेत्र 429.20 लाख અને સિંચાઈ ક્ષેત્રે 23 લાખ બજેટમાં જોગવાઈ કરેલ છે। જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓએ સૂચવેલા કામો સન 24-25માં સદસ્યશ્રીઓએ કામ માટેની ગ્રાન્ટ દીઠ 7 લાખ મુજબ કુલ 238 લાખ તેમજ જિલ્લા વિકાસ માટે અને લોકહિતના કાર્યો માટે રૂપિયા 300 લાખનું આયોજન કરેલ છે। एक्चुअली तलाटी कम मंत्री જ્યારે મહેસૂલની સાથે એ સામાન્ય સભાએ જે તે સમયે સામાન્ય સભામાં ઠરાવ થઈ પ્રજા પર વધારાનો જે કર નાખેલો હતો એ પ્રજાના કર જેવો પ્રજા પાસેથી કર આવે અને કરમાંથી એ વિકાસના કામો અને જે પણ સરકારમાંથી જે ગ્રાન્ટો આવતી હોય એમાંથી ખૂટતી કડી પૂર્ણ કરવાના કામો સામાન્ય સભામાં મંજૂર કરીને આપણે એ કરાવતા હોઈએ છીએ।